તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે અનાવાડા, જ્યાં ગૌ માતાનો એક ઉત્સવ થઈ રહ્યો છે અને ત્યાં શું શું બાંધવામાં આવે છે, ત્યાં કેટલી પબ્લિક આવે છે, એ બધું જ આ બ્લોગમાં તમને બતાવવાનું છે। આમ તો આખો દિવસ અને રાતે પણ હોય છે, અને મેન જોવા જઈએ તો રાતે જ જોવાનું હોય, પણ અત્યારે આપણે હોજ પડી જઈએ, જોઈએ અંધારું થાય કે નહીં, નકર તો દાડે જ એટલે કે દિવસે જ તમને બતાવી દઈએ। અત્યારે 5 તો વાગી ગયા છે અને તમને ત્યાંનું લોકેશન બતાવે અને ત્યાં જઈને શું શું છે, ત્યાં શું બાંધવામાં આવ્યું એ બધું તમને બતાવવાનું હું। તો વ્લોગના એન્ડ સુધી બને રહેજો, અને વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે અનાવાડા માટે ઘરેથી નીકળી જઈએ, અને બીજા પણ આપણા ભાઈબંધ આવી રહ્યા છે તો આપણે આગળ મળીએ। ઓકે, તો ચાલો ભાઈબંધ આવી ગયા, હવે બધા આપણે નીકળવાનું જ છે। જો એટલે બોર્ડે મારેલું જો ગૌ ભક્તિ મહોત્સવ, અને આજે કથાની પૂર્ણાહુતિ એટલે કે છેલ્લો દિવસ, અને ચાલુ 1/12/2025 સોમવાર તિથિથી ડાયરેક્ટ મળીએ ત્યાં। તો મિત્રો, આપણે ગૌશાળાએ જે મહોત્સવ થવાનો હતો ત્યાં તો પહોંચી ગયા, પરંતુ એક પ્રોબ્લેમ થઈ ગઈ। જુઓ, આ બધા લોકો હવે આ બધું છોડવા લાગ્યા। આમ તો આ છેલ્લો દિવસ પોસ્ટરમાં લખ્યો હતો, પરંતુ અત્યારે આપણે અહીંયા પહોંચ્યા તો બધું છૂટવા લાગ્યું। આમ તો રાતે પણ અહીં જે કહેવાય લોક ડાયરો હતો, અને સવારે કથા હતી। તો આજે સવારે કથા તો હતી બપોર સુધી, પરંતુ આજે લોક ડાયરો નથી, એટલે બધું હવે છૂટવા લાગ્યું। જો તો પણ જેટલું પણ બાંધવામાં આવ્યું અને જે વસ્તુ છે એ બધું જ તમને આ બ્લોગમાં બતાવવાનું છું, તો બ્લોગની એન્ડ સુધી બને રહેજો। તો ચાલો આગળ બધું જોઈએ।
ફાઇનલી મિત્રો આપણે અનાવાડા ગૌશાળા તો આવી ગયા છીએ, પણ આજે છેલ્લો દિવસ હોવાના કારણે બધું હવે છૂટવા માંડ્યું અને છૂટતા જેટલું વધ્યું હોય એટલું તમને બતાવું. મને લાગ્યું આજે છેલ્લો દિવસ હોય એટલે હશે, પણ અહીંયા આવ્યા તો બધું પટી ગયું હતું. તો હવે જેટલું હોય એટલું તમને બતાવી દઉં. અને જો આયરું જે મેન હતું આ રાતે લાઇટિંગમાં સારું દેખાય એરું જો. તો હળો અંદરનો ભાગ તમને બતાવી દઉં બધું.